મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે મારા ગામ જસદણમાં 1930માં બનેલું રેલવે સ્ટેશન અને એની મુલાકાત લઈશું આપણે. મિત્રો, આ રેલવે સ્ટેશન ભાવનગર સ્ટેટ સર કૃષ્ણકુમાર સિંહજીએ બનાવેલું હતું અને બોટાદથી જસદણ, જસદણથી બોટાદ આ ટ્રેક ચાલુ હતો અને આ ટ્રેક નેરો ગેજ હતો. મિત્રો, 37 વર્ષ પહેલાં આ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું અને અત્યારે સાવ ખંડેર હાલતમાં પડેલું છે. મિત્રો, તમે જોઈ શકો છો આ સ્ટેશનની બાંધકામની તમે જુઓ મિત્રો, બહુ સરસ બધું એનું બાંધકામ છે અને આજે પણ એ રેલવેની રાહ જોઈને ઊભું છે કે ક્યારે મારા સ્ટેશનની અંદર રેલવેના એન્જિનના પાવા સંભળાય. મિત્રો, હજી મિત્રો આ 94 વર્ષે આ બાંધકામ એવું ને એવું છે મિત્રો હજી. અને ટોટલ લાકડું છે એ સાગનું છે. થોડા વર્ષો પહેલાં આ જગ્યામાં પોલીસ સ્ટેશન હતું, કારણ કે જ્યારે નવું પોલીસ સ્ટેશન બનતું ત્યારે આ જગ્યામાં પોલીસ સ્ટેશનની ઓફિસ બનાવવામાં આવી હતી. અત્યારે તો મિત્રો માણસો બધું બારી દરવાજા અને લાકડા બધું કાઢી નાખ્યું છે બધાએ અને પોતપોતાની રીતે લઈ ગયા છે બધાએ. તમે એનું બાંધકામ જુઓ, એટલું બધું સરસ છે, લાકડાની કોતરકામ એટલી સરસ છે. અત્યારે તમને આવું બાંધકામને આવી લાકડાની કોતરકામ જોવા ન મળે મિત્રો. 1930ની અંદર આ બનેલું રેલવે સ્ટેશન છે. મિત્રો, 1930માં જો રેલવેને ભરપૂર કમાણી થતી હોય તો અત્યારે તો જસદણની અંદર બહુ મોટા મોટા ઉદ્યોગો આવેલા છે. હેન્ડીક્રાફ્ટ છે, નગારા છે, ઓપનર છે, થ્રેસર છે, બધાય મોટા મોટા જીનો આવેલા છે. પુષ્કળ જસદણમાં ઉદ્યોગ છે. અત્યારે જસદણને ખાસ રેલવેની જરૂર છે મિત્રો. આ રેલવેનું પાણીનું પરબ હતું મિત્રો. અમે આ જગ્યાએ બહુ પાણી પીધા છે. નાના હતા ત્યારે અમે રમવા આવતા આ સ્ટેશને. સામેથી બોટાદ તરફથી ટ્રેન આવતી હતી અને આ અહીંયા ટ્રેક પાથરેલો હતો. સીધું અહીંથી તમે સામે પાણીનો ટાંકો દેખાય છે ત્યાં સુધી ટ્રેન જાતી. મિત્રો, જ્યારે ટ્રેન આવતી આ સામે સાઈડથી ટ્રેન આવતી હતી મિત્રો, બોટાદ તરફથી. અને આ સાઈડ પાણીનો ટાંકો દેખાય છે દૂર ત્યાં સુધી જતી. અને ત્યાર પછી એ જ્યારે એન્જિનને બોટાદ તરફ ફેરવવાનું થાય ત્યારે બીજો એક નાનો ટ્રેક હતો, એમાં એ પાછું એન્જિન જાય ને એન્જિન પાછું સીધું થઈને પાછું આવતું. અમે નાના આવતા ત્યારે આ ટ્રેનમાં બેસવા આવતા મિત્રો. અમે એને ટ્રેનની ભાષામાં સેન્ટિંગ કહેવાય. પાછું જસદણથી બોટાદ જતી ત્યારે આ સ્ટેશનમાં મિત્રો અમે ખૂબ આનંદ કર્યો છે. સામે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આવેલું છે. આ રેલવેનું ગોડાઉન છે. અત્યારે જો મિત્રો જસદણ નું રેલવે સ્ટેશન ચાલુ થાય તો બોટાદથી વાયા જસદણ અને ગોંડલ થાય, અથવા બોટાદથી વાયા જસદણ રાજકોટ થઈ જાય તો જસદણ તાલુકાનો ખૂબ સારો વિકાસ થાય એમ છે. જસદણ તાલુકા ઉપરાંત વિછિયા તાલુકાનો પણ ખૂબ વિકાસ થાય એમ છે મિત્રો.
કારણ કે બોટાદ લાઇનમાં વિછિયા પણ આવે છે અને વિછિયા પણ મોટો તાલુકો છે. ફરી મળશું નવા વિડીયો સાથે મિત્રો. મહાદેવ હર. પધારજો મિત્રો. આભાર.